વેસ્ટર્ન ઝોન કંપની રહીને એની પાણી જ્યાં 70 વર્ષથી જતું હતું ને અહીંયા અત્યારે બંધ કર્યો પાણીનો નિકાલ ને અમારી બાજુ નહોતું આવતું અહીંયા એને પાણી કાઢ્યું બરાબર 26 વીઘા અમારી જમીન હતી એ 26 વીઘામાં મગફળી ને કપાસ વાવેલો હતો એ બળી ગયો ને એની નુકસાની પછી અમે ઓલું કર્યું આ ગામ સેવકને એને રજૂઆત કરી સર્વે કરી ગયા પંચરોજ કરી ગયા બરાબર એનું કંઈ હજી અમને આવ્યું નથી વળતર કે કંઈ ને આપણે અરજી કરેલી છે આજથી 12 મહિના 1.5 વર્ષ થયું અરજી કરી છે એ મામલતદારમાં કરી કલેક્ટર સાહેબને કરી બરાબર પણ ક્યાંયનો રજૂઆત હજી કંઈ જવાબ આવતો નથી ને નિકાલ કંઈ કરતા નથી આ કંપનીનું પાણી જ્યાં જાય છે ને અહીંયા જવા નથી દેતા ને અમારી બાજુ કાઢે છે ને તોય પાછા દાદાગીરીથી કાઢે છે બરાબર તમારે જ્યાં જવું અહીંયા જાવું કે પાણી અહીંયા જ નીકળશે કે ને એ કંપનીવાળા કંઈ જવાબ દેતા નથી બરાબર ને ધમકીઓ આપે છે ને જીસીબી લાવીને અહીંયા ગટર કરવી નાખી ગટરે તેથી ના પાડી હતી મને કે તમારે જવું અહીંયા જાવું કે આ ગટર કે અહીંયા જ કરવાની થઈ છે કે ને અમારે એ જમીન બધી રહીને બધી ડૂબી જાય છે 3 પાક અમારા ડૂબી જાય બરાબર પછી અમે આ લોન લીધી હોય સરકારી દેણા હોય કોઈના ઉછીના લીધા હોય એ બધા અમારે દેવા શેમાંથી ઘરનું રોજીરોટી હાંકવાની હોય કે અમારે બધું કરવું પડે બરાબર એ ક્યાંથી કરવું પછી અમારે આત્મહત્યા કરવાનો પ્રયાસ થાય કે ન થાય ભરણ પોષણ તો અમારે કરવું જોઈએ ને છોકરાનું બૈરાનું ને એનું એ કંઈ દેતા નથી અમને કોઈ જવાબ દેતા નથી કલેક્ટર સાહેબને કરી મામલતદારને કરી એ કંઈનો હજી કંઈ જવાબ આવ્યો નથી બરાબર ને આ રોજીરોટીને અમારે આ દેણા કેમાંથી ભરવા કયો જોઈએ ને તોય એમ કે તમારે જવું હોય અહીંયા જઈજો પાણી તમારામાં જ કાઢવાનું છે કે અહીંયા ને એના કારણે એને શું થાય કે આવડા જમીન વેચી દે ને તો અમારા કંપનીને બધી જમીન આવી જાય ને અમે લઈ લઈએ આમ એટલે સર્વે નંબર 617 ધનાળાની સીમનું ખેતર ધરાવવું અહીંયા મારી જમીન 12 વીઘા જમીન આવેલી છે એ જમીનમાં બિનકાયદેસર રીતે વેસ્ટર્ન કેરિયરવાળાએ રસ્તો બનાવ્યો છે અને મેં રસ્તો મારી માપણી કરી અને રસ્તો કાઢતા એ ભાઈએ રાતે મને ધમકી આપી અને કે તારું બુરી દેવાનું તારે થાય ને એમ કરી લીજે તારા ખેતરમાં પણ હાલવાનું છે અને એ ભાઈનો મોબાઈલ નંબર છે 81 420 88 888 વેસ્ટર્ન ઝોનનો માણસ છે અને રજૂઆત 3-4 વખત કરી હતી અને કોઈ જવાબ કોઈ દેતા નથી વેસ્ટર્ન ઝોનવાળા અને આ બાબતે મેં પોલીસ ચોકીમાં ધમકી બાબતે આજ અરજી પણ કરેલ છે અમે આગળની કાર્યવાહી કરશું. મારા ખેતરમાં વેસ્ટર્ન ઝોનવાળા પરાણે હાલે છે ને ખેતરમાં પાણી નથી નીકળવા દેતા ને 400 વીઘા જમીનમાં પાણી ભર્યું રહેશે ને તાક ધમકી પરાણે આપીને પાણી કાઢવા નથી દેતા ને બધી વેન ને ગટર બધું પૂરી દીધેલું છે. અમારે વર્ષો વર્ષ કેળા વાવેલા હતા ભરી ગયા કપાસ ભરી જાય છે બધા પાકમાં નુકસાન થાય છે ફૂલ 400 વીઘા અનુમાન બધાયના ભરી જાય બધા ખેડૂતના 40 લાખનું નુકસાન થાય બધા ખેડૂતનું થાય. રજૂઆત કરી પણ અમને ધમકી આપે છે અમારું માનતા નથી ને પરાણે હાલે મારા ખેતરમાં નુકસાન કરે ડમરી આ તે બધું ઉડે કાચો રસ્તામાં પરાણે હાલે માટીમાં પાણી નથી છાંટતા બધું નુકસાન કરે ખેતરમાં પાણી ભર્યું રહે તો કાઢવા નથી દેતા.